એ ભારતની આર્ય નારી એ દ્રૌપદીને એની જ્યારે નાની હતી ને 5-7 વર્ષની હતી ને એ દિવસો યાદ આવી ગયા. જ્યારે દ્રૌપદીજી નાના હતા ને ત્યારે એની ઘરે વશિષ્ઠજી આવ્યા હતા અને વશિષ્ઠજીની સેવા કરી હતી. દ્રૌપદીએ સેવા શું કરી હતી? 5-7 વર્ષની બાળકી છે એ જે વશિષ્ઠજીને કંઈક પાણી દઈ દેવું, કંઈક જમવાનું આપવું, એવા કાર્યની એની સેવા કરી હતી નાની. પણ આ ભારતના ત્રિકાલ જ્ઞાની બ્રહ્મનિષ્ઠ બ્રહ્મર્ષિ એ વશિષ્ઠ જાનીજાનું ભાલ જાણી અને કીધું કે દીકરી બેટી, તારા જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ને, ભાલ જોયું કે આના જીવનમાં દુઃખ જ છે. બેટી, તારા જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે તું દ્વારકાધીશ કૃષ્ણને યાદ કરજે, ગોવિંદને યાદ કરજે, તારી રક્ષા કરશે. અને એ શબ્દો એને યાદ આવ્યા. એ સભામાં દ્રૌપદી કહેવા લાગ્યા, હે કૃષ્ણ, હે દ્વારકાવાસીન વાસીન યાદવ નંદન કૌરવ પરિભત્યાનામ મામ કિમ જાનાતિ કેશવ, હે કેશવ, હે ગોવિંદ, હે દ્વારકાધીશ. આ સભામાં આજ મારી કે લાજ જઈ રહી છે, મારી રક્ષા કરો. અને ત્યારે ભગવાન દ્વારકાધીશ ની આવ્યા છે અને ભગવાને વસ્ત્ર અવતાર, હાડીનો અવતાર લીધો છે.